શ્રાવણ સુદ 14 છે, રવિવાર છે, 18/8/2024નું વર્ષ છે. આ વચનામૃત એટલું સરળ નથી ભાઈ, લોખંડના ચણા ચાવા જેવું છે. મેં કહ્યું ને, કાચા ચણા ને પાકા ચણા. પાકા ચણા બહુ ફરસા લાગે પણ વાવીએ તો ઉગરે નહીં, અને કાચા ચણા ઉગી જાય. એટલે વચનામૃત બહુ અઘરું છે. પહેલે મેં સાંખ્યશાસ્ત્રની વાત કરી, એમાં શું તકલીફ પડી બોલો? સાંખ્યશાસ્ત્રની મેં વાત કરી, એમાં તકલીફ શું પડી, શું ખોટ આવી? જીવ ઈશ્વર, એને એમ કીધું કે 24 તત્વ ભેગા અવંતર જીવ ઈશ્વરને ગણ્યા અને 25માં પરમાત્માને ગણ્યા. હવે જ્યારે તત્વ વિશ્લેષણ કરશે, જે 10 ઇન્દ્રિયો ને બસ મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર ને શબ્દ સ્પર્શ રૂપ રસ અને પંચભૂત, આ બધું ગણના કરશે, ત્યારે હવે તો એ પ્રશ્ન ઊભો થશે કે એ ગણના કરી ત્યારે આત્મા ક્યાં આવ્યો? તો ભગવાનનું ધ્યાન કરવાનું કયું ધ્યાન કોણ કરશે? આ તત્વ ધ્યાન કરશે? તત્વ તો નિર્જીવ છે. એ તો મેં કીધું આ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયા છે અને પ્રકૃતિનું કાર્ય છે. અને આપણે જાણીએ છીએ કે એમાં ને એમાં જીવ પાણી માત્ર રમ્યા કરે છે, એમાંથી નીકળી શકતો નથી. તત્વ નિર્જીવ છે, તત્વને જગાડનાર આત્મા છે. એ પુરુષ છે, એ તત્વને જે આત્મા એટલે પુરુષ, એ તત્વને જગાડે છે. બાકી તત્વ નિર્જીવ છે. અને જગાડ્યા પછી જેમ કે આ જગતના સ્ત્રી હોય, ભલે સચેતન છે સ્ત્રી, તેને જ્યાં સુધી લગ્ન ના થયો હોય પુરુષના ને સ્ત્રીના, ત્યાં સુધી કોઈ સૃષ્ટિ ન હોય એની પાસે. અને જ્યારે લગ્ન થઈ જાય ત્યારે ચારે બાજુની સૃષ્ટિ થઈ જાય. મેં ઓલા બ્રાહ્મણનું દર્શન કીધું, તેને ઘણી વિદ્યા ભણવી હતી, પણ પેલી જે પૂતળી મળી ગઈ અને એમાં આસક્ત થઈ ગયો, કાંઈ કરી શક્યો નહીં. તેમાં પ્રકૃતિનું કાર્ય આપણે જાણી લીધું કે પ્રકૃતિમાં લોકો આવી રીતે મસ્ત રહે છે ને. અને તુલસીદાસજી કહે, નારી વિવાસા નાર સકલ ગુસાઈ, નારી વિવાસા નાર સકલ ગુસાઈ, નાચઈ નાર મરકટકી નાઈ, નાચહી નાર મરકટકી નાઈ. જ્યાં સુધી લગ્ન ના થયા હોય આ પ્રકૃતિને નચાવે છે. ના થયા હોય તો સ્વચ્છંદ ફરી શકે, કોઈ જગ્યાએ ફરવા જવો તો જી આવે, કોઈને મળવું તો મળી આવે, ડ્યુટી કરે, નોકરી કરે. એક ફરા લગ્ન થઈ ગયા એટલે પૂછડું હાથમાં પકડીને ઘરવાળી પડી રહે. ક્યાં ગયા? 5 વાગ્યા કેમ ના આવ્યા? તરત ચાલુ થઈ જાય. આ છે એ પ્રકૃતિનું કાર્ય છે. એટલે કે છે કે એ પ્રકૃતિનું કાર્ય તો તમને નચાવે છે, એ બરાબર છે, એ વસ્તુ નથી. એટલે આ તત્વનું તો નિર્દેવ છે, એને જાગૃત કોણ કરશે? તત્વ તો 24 તત્વને જાગૃત કોણ કરશે? તો કે પુરુષ. તો પુરુષ તો તમે કયો નહીં, અવંતર કયો પુરુષ, તત્વમાં કયો? 24 તત્વ તો અલગ થઈ ગયા. તો એને જાગૃત કોણ કરશે? તો કે પુરુષ કરશે. અને જ્યારે પુરુષને જ્યારે એમ તમે કહેશો 25માં પરમાત્મા છે, આ તત્વનું કામ શું છે? ખરેખર શું કામ છે? આ જગતમાં નાચવું કૂદવું એ જ કામ નથી, ખાવું પીવું જલસા કરવા એ કામ નથી. આ તત્વ દ્વારા ભગવાન ભજી લેવા એ કામ છે. એનો ઉપયોગ કરી, તમારી પાસે ગાડી સરસ આવી હોય તો તમે એના કાંઈ અંદર પણ દારૂ પીવાનો ગાડીમાં બેસીને? એના માટે ગાડી લીધી છે? ગાડી સ્થળાંતર કરવા માટે લીધી છે કે તમે મંદિરે જવું હોય, ધંધા માટે જવું, ગાડીનો ઉપયોગ એ કરવાનો છે. એ ગાડીમાં બેસીને ટેબલ ટેનિસ રમવાની છે? એ ગાડીમાં રસોડું તૈયાર કરવાનું છે કે બસ અહીંયા કંઈ ટેબલ મૂકો ને ત્યાં રસોડું તૈયાર થઈ જાય? એ ગાડીનું કામ નથી. એ તો બારે મકાનમાં મૂકી શકો છો. ગાડીનું કામ છે કે તમારે પ્રાપ્ય સ્થાને પહોંચાડવાનું કામ છે. પ્રાપ્ય સ્થાને પહોંચાડે એ ગાડી. તેમ આત્માનું કામ શું છે? ભગવાન સુધી પહોંચાડે. અને કોની મદદ લે? તો કે આ બધા 24 તત્વોની જેમ ગાડી લઈને મદદ લઈને આપણે પહોંચ્યા, પણ ગાડીને ચલાવનારો બીજો હોય છે. ગાડી છે એ 24 તત્વમય છે, એને ચલાવનારો બીજો છે. એ ગાડીમાં બેસીને તમે જઈ શકો, પણ ચલાવનારો બીજો છે. કોણ ચલાવે? આત્મા જ તમે નથી કીધો કે એને અવંતર કીધો 24 તત્વોની અંદર, તો હવે એને ચલાવશે કોણ? હવે ભગવાનનું ધ્યાન કોણ કરશે? 24 તત્વ કરશે? એ તો નિર્જીવ છે. એ તો જ્યારે પુરુષ મળે ત્યારે જ એમાં થાય છે. તો આ સાંખ્યશાસ્ત્રનો મત કીધો. હવે યોગશાસ્ત્ર લઈએ તો યોગશાસ્ત્રમાં એમ કીધું કે 24 તત્વ, 25માં જીવેશ્વર અને 26માં પરમાત્મા. આવું કહ્યું. આ બરાબર કામ થઈ ગયું. આમાં હંચવાઈ ગયું બધું. હંચવાઈ શું ગયું?
કે 24 તત્વો આવી ગયા. હવે 24 તત્વો દ્વારા જીવ ઈશ્વર એક જ છે. જીવ ઈશ્વર આ જીવની 3 સંજ્ઞા છે. જીવની અહીંયા હોય ત્યારે જીવ, અને જ્યારે બ્રહ્મા વિષ્ણુ રીતે થાય ત્યારે ઈશ્વર, અને એ જ જ્યારે મુક્ત દશાને પામે ત્યારે બ્રહ્મસ્થિતિને પામ્યો કહેવાય. એટલે 3 સંજ્ઞા એક જ છે. એટલે જીવ ઈશ્વર એક જ સમજવાના આપણે. તો એ આમાં આવી ગયું બરાબર કે 24 તત્વ અને 25માં જીવેશ્વર અને 26માં પરમાત્માને ભજે, આવું આવી ગયું. એટલે એની શંકા 24 તત્વોની થઈ ગઈ. અને ગીતાના 15મા અધ્યાયમાં એમ કહ્યું છે, સાંખ્ય યોગ, સાંખ્ય અને યોગ સાથે જ લેવા, આ બે ભેગા મળે તો જ પૂર્તિ થાય. તો કે ભાઈ યોગ્યમાં ક્યાં પૂર્તિ કરવાની છે? યોગ તો પૂરેપૂરું છે. એને તો 24 તત્વ કીધા ને 25માં જીવેશ્વરને કીધા ને 26માં પરમાત્માને કીધા. તો એમાં તકલીફ ક્યાં થઈ? એ તો સીધે સીધું ઉતરી જાય એવું છે. એમાં તો મુસીબત જેવું છે નહીં. તો કે એમાંય મુસીબત છે. શું મુસીબત છે? ભગવાનને અવશ્યને કીધા. ભગવાનને તમે કીધા એ ભગવાન શું થયા? ભગવાનને તમે 25માં કીધા એ ભગવાન, યોગશાસ્ત્ર એમ કહે છે કે એ ભગવાનનું ધ્યાન કરો. ક્યારે? તો કે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે એનું ધ્યાન કરો. હવે આનો તકલીફ એ થઈ કે તમે ધ્યાન તો કરશો, પણ કેનું? આ સામે દેખાય છે મૂર્તિનું ધ્યાન કરશો. મૂર્તિનું ધ્યાન એટલે શું થઈ ગયું? કુંડાળામાં આવી ગયું. કુંડાળામાં સમજો છો તમે? આટલાકમાં થઈ ગયું. ભગવાન તો સર્વત્ર વ્યાપક છે, સર્વ નિયંતા છે, સર્વકર્તા છે, અદ્વૈત છે, નિર્ગુણ છે, નિરંજન છે. તો એને તમે કુંડાળામાં ક્યાં બાંધી નાખો છો? જેમ સિંહ છે એને પાંજરામાં બાંધી નાખ્યો, પછી આગો પાછો જઈ શકે સિંહ? પછી ફરી શકે? એ સિંહને એ પાંજરું જ આખી જિંદગી. તેમાં સિંહને બાંધવા જેવું છે. ભગવાન સર્વત્ર વ્યાપક છે, સર્વત્ર નિયંતા છે, સર્વ કારણના કારણ છે, સર્વના નિયંતા, સર્વના સ્વામી છે. એવા ભગવાનને કુંડાળામાં ક્યાં બાંધ્યા તમે? તો કે આ મોટી ખોટ આવી. ભગવાન સર્વાંતરજામી છે, સર્વ નિયંતા છે. અરે એટલે કીધું કે એની કૃપા થાય. ગોપાળાનંદ સ્વામી જેવા એમ જો ઘરણ બંધ કરી શકતા હોય, કેની કૃપાથી? ભગવાનની કૃપાથી. અને ગોપાળાનંદ સ્વામી જેવા સંત એમ કહેતા હોય કે મહારાજ તમારી કૃપા હોય ને તમારી આજ્ઞા હોય તો તમે કદાચ અક્ષરધામમાં બેઠા હો અને આ બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરો. હું એક બ્રહ્માંડની અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરી દઉં. બોલો, એટલી તાકાત તો એનામાં છે. તો ભગવાનને આ પરિચ્છિન્ન કેમ કરી શકાય? ભગવાનને કુંડાળામાં કેમ બાંધી શકાય? એટલા માટે એમ કહ્યું. તો પછી કે પંચરાત્ર શાસ્ત્ર લઈએ તો કે એમાં એ તકલીફ આવે છે. પંચરાત્રમાં શું? તો કે ભગવાનના અવતાર સિવાય કલ્યાણ થાય નહીં, એમ કહ્યું. ભગવાનના અવતાર સિવાય કલ્યાણ થાય નહીં. હવે આમાં મોટી મુસીબત. ભગવાન અવતાર લે, અત્યારે ભગવાનનો અવતાર પૃથ્વી ઉપર નથી, તો શું જીવનું કલ્યાણ ના થાય? ભગવાન અહીંયા પૃથ્વી ઉપર મનુષ્ય આકારે હોય તો જ કલ્યાણ થાય, અને તે સિવાય કલ્યાણ ના થાય? આ પ્રશ્ન આગળ પૂછાઈ ગયો છે કે ભગવાન પોતાના અક્ષરધામમાં બેઠા શકા જીવનું કલ્યાણ ના કરી શકે? તો કે ભગવાન તો સમર્થ છે, ધારે કરી શકે. તો પછી ભગવાનને પૃથ્વી પર આવવાનું કારણ? ભગવાનને 100 કેવલ ભગતન હિત લાગી, 100 કેવલ ભગતન હિત લાગી, પરમ કૃપાલુ પ્રણતયાનુરાગી, પરમ કૃપાલુ પ્રણત ઈસો કેવલ ભગતન હિત લાગે, 100 કેવલ ભગતન હિત. મુક્તાન સમયની આ ચોપાઈ છે મુક્તાન કાવ્યમાં કે ભગવાન જીવના કલ્યાણ માટે નહીં, પણ જીવનું કલ્યાણ તો મહારાજ અક્ષરધામમાં બેઠા થકા પણ કરવાને સમર્થ છે. તો શેના માટે? આ ભગવાન પૃથ્વી પર પોતાના ભક્તને સુખ આપવાને માટે જ આવે છે. જદા જદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્ય, આ ગીતા શ્લોક છે. જ્યારે જ્યારે અધર્મની હાનિ, અધર્મ વધે છે અને ધર્મની હાનિ થાય છે ત્યારે ભગવાન પૃથ્વી ઉપર કરે છે શું? પરિત્રણાય સાધુન વિનાશાય તો દુષ્કૃતમ. અને આ જ ભગવાન કામ કરે છે. બીજું ભગવાન શું કામ કરે? તો ભગવાન સર્વત્ર છે. એને મહારાજ કે એક દેશ પણ કેમ કહી શકાય? ભગવાન પોતાના અક્ષરધામમાં બેઠા થકા જીવનું કલ્યાણ ન કરી શકે, એમાં મોટો દોષ આવ્યો. સાંખ્ય શાસ્ત્રમાં જીવ ઈશ્વર નથી એ દોષ છે.
અને યોગશાસ્ત્રમાં આ લઈ લીધા જીવ ઈશ્વર અને 25ના પરમાત્માને કીધા, પણ અવિચ્છિન્નપણાનો દોષ આવ્યો. કેવો? સીમિતપણાનો દોષ આવ્યો. બહુ સરસ શાસ્ત્ર છે. સીમિતપણું એટલે મર્યાદિત ભગવાન થઈ ગયા. આટલામાં જ જીવનું ધ્યાન કરે તો જ કામ થઈ શકે, એ મર્યાદિત થઈ ગયા. ભગવાન તો આવ્યા પણ મર્યાદિત થઈ ગયા, અવિચ્છિન્નપણું આવી ગયું. અને એનો તો હાર્દિક તો મત એવો છે, પાછો યોગશાસ્ત્રનો મત એવો છે, બસ તમે આ મેં કાઢ્યું હતું ને બુદ્ધનું જે ક્રમ છે પશ્ચાત્યાદી ધ્યાન, આનો મત આ છે. બસ આત્મા સામે જોયા કરો, આત્મા સામે દ્રષ્ટિ રાખો. જો આ લોકો નહીં બધા કરાતા કંઠી માળા, આ પશ્ચાત્યવરાતું ને તેને કેન્દ્રમાં જાઓ ને તો કંઠી કઢાવી નાખે, માળા કઢાવી નાખે, નામ બમ કઢાવી નાખે, દીવો દસી બધું કઢાવી નાખે. તો શું કરું? બસ આત્મા સામે જોયા કરો. એટલે પણ આત્મા સામે મેં એક ભાઈને પૂછ્યું, મને કે મારો નંબર લાગી ગયો. શેમાં? પશ્ચાત્યાદિક ધ્યાનમાં. અંદર કોઈને જવા દેતા નથી. અમે 15-20 જણા જોઈએ છીએ જે પરિનિષ્ઠ થયા હોય તે. મેં કીધું અંદર જઈને શું કરો? તમે કેટલી બેસો? 3 કલાક બેસી. 3 કલાક શું કરો અંદર જઈને? બસ આત્માને જોયા કરવાનું, આત્માને જોયા કરવાનું. મેં કીધું તમે આત્માને જોયા કરો તો એમાં કાંઈ તમને મળે ખરું? ના મળે કાંઈ નહીં, બસ શાંતિ માટે. પછી પણ જે અમારા જે અંદર જાય છે ને એનું મહત્વ બહુ છે. બીજું કેમ? તો કે લોકો એમ માને છે કે આ બહુ પરિનિષ્ઠિત બ્રહ્મ સ્થિતિને પામેલા છે, એટલે લોકો પગે લાગે ને લોકો આપણે પછી પૂજા પાઠ કરે ને. કેમ? તો કે આપણી સ્થિતિ ઊંચી કહેવાય ને. મેં કીધું તમારી સ્થિતિ ઊંચી કહેવાય એ તમને તો ખબર હોવી જોઈએ ને કે તમે કેટલે સુધી પહોંચ્યા છો. તમને કંઈ ઈશ્વરનો અનુભવ થયો છે? તો કે અમારામાં ઈશ્વરનો અનુભવ આવતો જ નથી. આનો યોગશાસ્ત્રનો મત છે. ઈશ્વરનો અનુભવ જ નહીં. તમે તમારું ધ્યાન કર્યા કરો, ધ્યાન કર્યા કરો, તમારા આત્માને સામે જોયા કરો, આત્માને જોયા કરો. આત્મા શુદ્ધ છે, આત્મા નિરંજન છે, આ નિરાકાર છે. હવે નિરાકારમાં તો તમે જુઓ શું ત્યારે? પાછું નિરાકારમાં ને આત્મા નિરંજન છે, આત્મા નિરાકાર છે, એના સામે જોયા કરો. ભાઈ આમાં શું હાથમાં આવે? નિરાકારમાં હાથ શું આવે? આ પાણી નિરાકાર છે, આ બધું નિરાકાર. આ જે આકાશ છે એ નિરાકાર છે. જો ખોબો ભરાય, આકાશનો ખોબો ભરાય. કોઈ જગ્યાએ વાદળા થયા હોય તો આપણે એમ થાય ચાલો કૂદી પડીએ માથે. પ્લેનમાં જતા તો નીચે આખો થરના થર વાદળો દેખાય તો જમીન દેખાય નહીં, તો આપણે એમ થાય કૂદી પડી માથે, વાંધો નહીં, આ પડ્યું છે ને પાદર. એટલે એ કૂદી પડશો તો મરી જશો, નીચે જમીન ઉપર જશો, વચમાં કંઈ ઊભું નહીં શકાય. તો એ માને છે નિરંજન નિરાકાર એવો જે આત્મા, તેનું ધ્યાન કરો. આ પશ્ચાત્યનું ધ્યાન છે. એક ભાઈ આપણો સત્સંગી મને ફોન આવ્યો હતો. મને કે હું ગયો ત્યાં, મને કીધું કે આમાં છે ને બધું મૂકીને આવો. તો મેં મૂક્યું ખરું, કંઠી કાઢી નાખીને, માળા કાઢી નાખીને બધું કાઢી નાખ્યું, ગયો ખરો. પછી હવે આંખ બંધ કરો, આત્માને સામે જુઓ. હવે આપણે વર્ષોથી ભગવાનનું ધ્યાન કરતા હોઈએ ને, એ આત્માને સામે જુઓ. હવે આત્માનું સિંગડું પૂછડું કંઈ હાથમાં ના આવે આપણે. અને ભગવાનની મૂર્તિના તો આપણે દર્શન કરતા હોય એટલે મૂર્તિ આખી ધારીને આપણે ધ્યાન કરીએ. પછી મને પૂછ્યું કે કેવું લાગ્યું? તો કે આમ ઠીક લાગ્યું. ઠીક નહીં, તમને મજા આવી છે? તો કે આમાં એવું છે ને ભાઈ કે લાડુ બહુ ઘી ને ગોળ ને ખાંડ નાખીને લાડુ બનાવ્યા હોય, ઘીએ ખૂબ નાખ્યું હોય, તો 25 લાડુ કોઈને ખરાવી દઈએ તો 25 લાડુ જોરે જોરે ઢસેલી દઈએ અંદર, પછી એને કંઈ કેવું લાગ્યું? તો ઝેર જેવું લાગે. તેમ અમને તો આ ઝેર જેવું લાગે. અમે અમૃત રસ લીધો હોય ભગવાનની મૂર્તિને લીધે. એના માટે તો આત્માનંદ સ્વામીને કયો પ્રભુનો આકાર ખોટો, તેને આવ્યો અવગણ મોટો. રામાનંદ સ્વામી જ્યારે આત્માનંદ સ્વામી પાસે ગયા ત્યારે આનું ધ્યાન કરવાનું કહ્યું કે તમારા આત્માનું ધ્યાન કરો, નિરંજન નિરાકારનું ધ્યાન કરો. હવે એનું ધ્યાન કરવા ગયા. ઓલા કે એ નહીં, મારે તો જે એની ધ્યાનની અંદર ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ જોઈએ છે. તો કે એ બધા આકાર નાશ છે. કે છે જે આકાર માત્ર નાશ છે. જોશે ઈશ્વરને માનતા હતા, નિરાકાર માનતા હતા. આ તો ઈશ્વરને જ માનતા નથી, નિરાકાર માનતા હતા. તો કે નિરાકારનું ધ્યાન શું કરવાનું? બસ એમાં મસ્તીમાં રહો. આત્માનંદ સ્વામી તો કે ભાઈ મને નહીં પોસાય. અને રામાનંદ સ્વામી ઉપડી ગયા ત્યાંથી. ગુરુએ બહુ સમજાવ્યા કે આવો ચેલો મળશે નહીં. પણ રામાનંદ સ્વામી ઉદ્ધવનો અવતાર એ શ્રીંગ ક્ષેત્રમાં ગયા અને ત્યાંથી રામાનુજાચાર્યની દીક્ષા લીધી અને આ સંપ્રદાયની સ્થાપના કરી. તો નિરાકારનું શું ધ્યાન કરવું? એમ નિરાકારનું ધ્યાન કરવા જેવું છે જ નહીં. તેમ આ લોકોનું એવું મંતવ્ય. ઘણા કેન્દ્રો ચાલે છે, હજી ચાલે છે કેન્દ્ર. એને દેશ વિદેશમાં ઘણા કેન્દ્રો ચાલે છે.
પશ્ચાત્ય કહે છે ને, પશ્ચાત્યવતી ધ્યાન કરો, એના કેન્દ્ર ચાલે છે, પણ લુખા કાંઈ ના મળે અંદર. ચિકાસ હોય, લાડુ કોઈને કરીને આપી દીધા, ના ગોળ નાખ્યો ને ઘી નાખ્યો અને પાણીના લોટ વાળીને આપી દીધો, એલા એ કંઈ ઉતરતા હશે ગળે? તેમાં આ ગળે ના ઉતરે ભક્તજનો. એને તો અંદર ચિકાસ હોય તો ઉતરે ભાઈ, ગોળ ને ઘી ને ખાંડ નાખી હોય તો ઉતરે. તેમ આનું આ મંતવ્ય છે. કોનું? યોગવાળાનું. યોગવાળા એમ કહે છે કે 25માં જીવ ઈશ્વરને કહો અને 26માં પરમાત્માને કહો. અને આ લોકોનો બીજો સિદ્ધાંત છે, જ્યાં સુધી સવિકલ્પ સ્થિતિમાં હો ને ત્યાં સુધી મૂર્તિ સામે રાખવી. આ હું તમને સમજાવું છું, સમજો. આ બહુ શાસ્ત્ર સાંભળ્યા પછી કહું છું કે ભગવાનની મૂર્તિ ક્યાં સુધી તમને રાખવી? તો કે જ્યાં સુધી તમે સવિકલ્પ સ્થિતિમાં હો ત્યાં સુધી. અને નિર્વિકલ્પ સ્થિતિ થઈ ગઈ, પતી ગયું, એ મૂર્તિ ભૂલી જાવી. તો કરવાનું શું? અમારે શું કરવાનું? મૂર્તિ ભૂલી જવાની. પેલો એક ગુરુએ ચેલો મૂંડ્યો, ચેલાને માળા પકડાવી દીધી, કંઠી પહેરાવી દીધી. ગુરુજી ક્યાં કરના હે? માળા કરો, માળા કરો, હરિરામ હરિરામ, માળા કરા કરો. બપોર પડી ગયા, કૃષ્ણ કૃષ્ણ કરતા, રામ રામ કરતા કરતા. गुरुजी अब क्या करना है? अब बढ़ाओ बढ़ा, आगे बढ़ाओ, आगे बढ़ाओ. अरे कुछ भोजन भोजन नहीं होता, सिर्फ भजन ही होता है. भोजन नहीं होता, सिर्फ भजन ही होता है. अरे सिर्फ भजन होता है कि भोजन कुछ होता ही नहीं? भोजन आश्रम में नहीं मिलता. तो गुरु चलो एवो खिसाणो ने, भूखे भजन नहीं होत गोपाला, भूखे भजन नहीं होत गुलाला, ले लो गुरुजी कंठी माला. गुरुजी આ કંઠીને માળા તમને આપ્યું, બાકી મને જવા દો. આમાં ફસાયું નથી ભાઈ, ફસાવાય એમાં? ભૂખે ભજન હોય, ખાવાનો. સ્વામિનારાયણ ભગવાને આ બધા પાસા બાંધ્યા. જુઓ, જ્યાં જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્સવ સમયા થતા હોય ત્યાં કથા, કીર્તન, ભજન, ધૂન બધું થતું હોય. કીર્તનો થાય, ધૂન થાય, પ્રવચનો થાય, કથા થાય, અને કથાને અંતે સરસ મજાનું ભોજન મળી જાય તમને જમવા માટે. મહારાજ કે ભૂખે કોઈ માણસને પેટમાં રોટલો નાખ્યા વગર માળા કરવાનું કહીએ એ કોઈ દિવસ ના કરે. ભૂખ્યાને રોટલો ખરાવો પછી માળા કરશે. અરે પથરાય ઉપાડશે, લાકડાએ ઉપાડશે, પણ પેલું ખવડાવો તો ખરા ભાઈ. આ જરૂરી ચીજ છે. આ એટલેમાં છે સરસ સંપ્રદાય બનાવ્યો છે. કેવો સંપ્રદાય? ષડાંગી સંપ્રદાય છે. બધું અંદર આવી જાય. યોગશાસ્ત્રનો મત સારો હતો, પણ જ્યાં સુધી સવિકલ્પ સ્થિતિ હોય ત્યાં સુધી ભગવાનને સંભાળવા, રાખવા, મૂર્તિ સામે રાખવી. જ્યારે તમે નિર્વિકલ્પ સ્થિતિમાં પહોંચી જાઓ ત્યારે મૂર્તિ ભૂલી જવાની. હવે એ મૂર્તિને કારણે તો સવિકલ્પ સ્થિતિ થઈ છે, હવે એને ભૂલી જાઓ તો ચા મેળે બેસે કયો? આવું છે ભાઈ. એટલે આમાં પૂર્ણાનંદ વિચાર કરવો બહુ. ભગવાનની મૂર્તિ રાખીને ફરવું, બાકી ભગવાનની મૂર્તિ લુખા ફરવું નહીં. કોરા ઉપદેશ આપી દેવા ને કોઈ આગળ નથી વધતા. મહારાજે પછી કાલે આપણે છેલ્લે પૂરું કરીશું. ભગવાન વેદાંતનો સિદ્ધાંત ને પંચરાત્રનો સિદ્ધાંત કેમ લીધો એ આપણે કાલે પૂરું કરીએ. શ્રીપતિમ શ્રીધર.